સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સિયાણી ગામમાં અને લીંબડી પોલીસ સ્ટેશનના આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે બલુ નામના આરોપી ઉપર ફાયરિંગ થવાની ઘટના સામે આવી। ત્યારે આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે બલૂન પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન માટે સિયાણી ખાતે સ્થળ ઉપર લઈ જવામાં આવ્યા હતા। આરોપીએ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ પરમાર ઉપર હાથના બાવડાના ભાગે છરીનો ઘા મારીને ફરાર થઈ ગયો હતો। ત્યારે રિકન્સ્ટ્રક્શન દરમિયાન હાજર પીએસઆઈ વીએમ કોડિયાતર દ્વારા ન ફરાર થવાના સૂચના આપી છતાં પણ ફરાર થઈ જવાની કોશિશ કરનાર આરોપી દિવ્યરાજસિંહ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક રાઉન્ડ આરોપીએ દિવ્યરાજસિંહના પગમાં ગોળી વાગી હતી અને આરોપી ફરી પકડાઈ જવા પામ્યો હતો। ત્યારે આરોપી દિવ્યરાજસિંહ અને ઇજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ બંને તાત્કાલિક 108ના એએમટી મયંકભાઈ ડાભી અને પાયલોટ ભવાનીસિંહ ચૌહાણ દ્વારા લીંબડી સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। તો આ વાતની જાણ લોકોને થતા લોકોના ટોળેટોળા પણ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા। આરોપીને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા। તો આ ઘટનાને લઈને ડીવાયએસપી વીએમ રબારી સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। તો સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।